મિત્રો આજે અમારા બાળકો ધોરણ 1 ગુજરાતી અધ્યયન સંપુટનો એકમ 8 બળ્યો ભીમ આની અંદર આપેલ વાર્તાનું નાટ્યકરણ કરવા જઈ રહ્યા છે અને આ તમામ બાળકોએ આ સંપૂર્ણ નાટ્યકરણ માત્ર ને માત્ર 1 કલાકની અંદર તૈયાર કરેલ છે. સાથે આ બાળકોએ સ્થાનિક પર્યાવરણમાંથી ઉપલબ્ધ સામગ્રીની મદદથી પોતાના શસ્ત્રો પણ તૈયાર કર્યા છે. તો આપણે તેમનું નાટ્યકરણ નિહાળીએ. હસ્તિનાપુર નામનું નગર હતું. આ નગરમાં 105 રાજકુમાર રહેતા હતા. 5 પાંડવ અને 100 કૌરવ. 5 પાંડવ એટલે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ. 100 કૌરવ એટલે દુર્યોધન અને તેના 99 ભાઈઓ. નાના નાના રાજકુમારો ખાય, પીએ, રમે અને મજા કરે. એકવાર 5 પાંડવ બગીચામાં રમતા હતા. એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા. દુર્યોધન અને તેના બીજા ભાઈઓને પાંડવો જરાય ન ગમે. એમાંય ભીમ માટે કૌરવોના મનમાં બહુ જ ખીજ. કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક જ શોધતા હોય. દિવસની વાત છે. દુર્યોધન પાંડવોને કહે, ચાલો આપણે સાથે મળીને આંબલા પીપળી રમીએ. ના રે ના, અમારે નથી રમવું. હા ચાલો આપણે સાથે રમીએ. ભાઈ તમે કહો છો અમે રમીએ. અને પાંડવો અને કૌરવોએ રમવાનું શરૂ કર્યું. આપણે ભીમનો દાવ રાખીએ તો ચાલ્યો છે ઝાડ પર કેવી રીતના ચડશે? આપણે બધા ઝાડ પર ચડી જઈશું. એ તો ચાલ્યો છે તો ઝાડ પર ચડાય જ નહીં. ચાલો આપણે ભીમ તો વિચારમાં પડી ગયો. વાત તો સાચી. મેં ઝાડ પર કેવી રીતે ચડીશ? કોઈના ટેકે ચડશે તો પણ ફેરો એનો ફોકટ જશે. ઝાડની ડાળી પર પગ મૂકશે, ડાળી સાથે નીચે જશે. ભીમને તો બહુ જ ગુસ્સો આવ્યો. એના મોટા અવાજથી 1-2 કૌરવો તો ધ્રુજવા લાગ્યા. ભીમે પોતાનો હાથી જેવો પગ પછાડ્યો. ધરતી ધ્રુજી અને 2-3 કૌરવો તો ઓ માં કરતા નીચે પડ્યા. ભીમ હજુ પણ ગુસ્સામાં હતો, કારણ કે દુર્યોધન અને દુશાસન હજુ પણ ઝાડ પર હતા અને ભીમને ખીજવતા હતા. ગુસ્સામાં ને ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી એક મુક્કો માર્યો. આખું ઝાડ તો ધ્રુજી ઉઠ્યું. 4-5 કૌરવો તો મરી ગયા. ઓ મારે કરતા નીચે પટકાયા. આ જોઈ ભીમને યુક્તિ સૂજી. એણે તો ઝાડના થડને બાથમાં પકડીને જોરથી હલાવવાનું શરૂ કર્યું. આખું ઝાડ હિલોડા લેવા માંડ્યું. ઝાડ હલવાથી દુર્યોધન, દુશાસન અને બાકીના બધા કૌરવો ઝાડ પરથી ટપોટપ નીચે પટકાયા. દુર્યોધન તો ઊંધા માથે પડ્યો. ભીમ દુર્યોધનને અડી ગયો. દાવ દુર્યોધન પર આવી ગયો. ભીમ ખુશ થઈ ગયો. ચાલ